સવારથી આપણે ફરી રહ્યા છીએ ને, અહીં બેસીને થોડુંક આરામ કરી લઈએ. આ કોનું ઘર છે મુન્ના? અહીંયા મારા મિત્રના દાદાજીનું ઘર છે. આવો ફ્રેન્ડ્સ. દાદાજી, દાદાજી. કોણ છે ત્યાં? મુન્ના છે કે? હા દાદાજી. અરે મુન્ના, તારી સાથે આ બધા કોણ છે? તારા મિત્રો છે કે શું? હા દાદાજી, અમે ફરીને બહુ જ થાકી ગયા છીએ. શું આજે રાત્રે અમે અહીં સૂઈ શકીએ છીએ દાદાજી? તો એવી વાત છે, અંદર આવી જાઓ. આ રહ્યું આ ઘરડા માણસનું ઘર. હજી થોડું ખાઈ લો બાળકો. બહુ જ સ્વાદિષ્ટ છે. થોડું આરામથી ખા રે એ હાથી. હવે તો કહો, તમે બધા ક્યાં જઈ રહ્યા છો? દાદાજી, અમે પપ્પાને શોધવા આવ્યા છીએ. ક્યાં ગયા છે તમારા પપ્પા? આમના પપ્પા જંગલમાં એક ખજાનો શોધવા ગયા છે. હજી સુધી પાછા નથી આવ્યા. ઓહો, તારા પપ્પા જંગલમાં ખજાનો શોધવા ગયા છે? ત્યારે તો એ જલાદભાઈના પકડમાં જ હશે. જલાદભાઈ એ કોણ છે દાદાજી? જલાદભાઈ તે એક જંગલી ચોર છે. જે કંઈ પણ આ જંગલમાં છે તે વૃક્ષોને ચોરે છે. બિચારા પ્રાણીઓને પકડીને અને ગુલામ બનાવીને શહેરમાં સર્કસ કંપનીઓને એ વેચે છે. એ જ એનો બિઝનેસ છે. તમારા પપ્પા એના સિકંજામાં જ ફસાયા હશે. શું? શું? બતાવો જરા, અમે આના પપ્પાને જરા અહીંથી કઈ રીતે છોડાવીશું? આ માટે એના ઘર ક્યાં છે એની આપણે તપાસ કરવી જોઈએ. પણ આ આટલું સરળ કામ નથી લાગતું. એને ત્યાં જવા માટે તમારે આ મોટું જંગલ પાર કરવું પડશે. અહીંથી બહુ દૂર ભગવાનના પર્વતની પેલે પાર એક મોટો પર્વત છે, ચંદ્રગીરી. ચંદ્રગીરીની નીચે જલાદભાઈ રહે છે. ચંદ્રગીરી? એને કઈ રીતે શોધીશું દાદાજી? હા, એના માટે એક ઉપાય છે. ચંદ્રગીરીની ઉપર એક કેરીનું ઝાડ છે. આકાશને આંબી શકે એવું મીઠી કેરીનું ઝાડ છે. એ ઝાડ પર મીઠી કેરીઓ છે. એ પાકી ગયા પછી સોનાની જેમ ચમકી રહ્યા છે. એ ગમે તેટલું દૂર હશે, તમે એને જોઈ શકશો. ઠીક છે દાદાજી, આવતીકાલે સવારે જ અમે બધા ત્યાં જઈશું. ઠીક છે બાળકો. બધા બાળકો જઈને આરામથી સૂઈ જાઓ.